હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 5:30 એન્ડ નીકળી ગયા છીએ વોકિંગમાં. ચલો બધા વોકિંગ કરવા. જય મા ખોડિયાર, જય માતાજી. ગાઈસ વોકિંગ કમ્પ્લીટ કરી અને પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ. અને ઠંડીનો ચમકારો વધતો જાય છે ધીમે ધીમે. હવે નજારો જોરદાર છે. અત્યારે સંધ્યા ખીલી છે. વાહ, એક નંબર લુક આવે છે. મોબાઈલ કરતાં હજી રિયલમાં જોરદાર દેખાય છે. આ ગાને હમણાં જ વાછડો આવ્યો લાગે, 2-3 દિવસથી. રેડિયર લાગે છે તો. ગળામાં નોયડો કે કંઈ બાંધ્યું નથી. જો ખારી છે, તરત ઊભી થઈ ગઈ. સંકટ મોચન નામ તિહારો. જય શ્રી રામ, જય બજરંગબલી, જય હો દાદા. અહીંયા કાલે કીડિયારું નાખ્યું હતું, એટલે બધું સાફ કરી નાખ્યું કે ખાઈ ગઈ? સાફ કરેલું હે હે ને? હા, ખાવેણો મારેલો છે. લ્યો, અહીંયા કાલ રાતે કાલ સાંજે અમે કીડિયારું પૂર્યું હતું અને કોક સાફ કરીને હોયું. બોલો આમાં થાય હોય ને, એને ખબર નહીં પડતી હોય કે આ કીડિયારું છે એમ. અરે આપણે નાખવું કેમ, સેવાય કેમ કર્યું? નહીં તો એને નાસ્તો કરીને થઈ ગયો છું રેડી. એન્ડ હવે કબૂતર ખોલી લો ફટાફટ. બધા છોકરાઓને અહીંયા અમારી ઘર પાસે જ ગમી ગયું છે. કિશનને ને એટલે અહીંયા જ રખડા રાખે. અવડું મોટું ખેતર છે, અહીંયા રહીમાં રાખે. કિશન જો ટી શર્ટ કેવડું પહેર્યું એને બેનું. એ ઓલી તો ભાઈ ગઈ. કિશનને મૂકીને બે ભાઈ ગઈ બેનું. જવા દેવો નથી જવા દેવો. આમ જો તો આમાં, આમ જો, નથી જવા દેવો. ભાઈ ગો. કિશન ટાટા. પ્રણવના પપ્પા તો ભાગ્યની ગાડી લઈને ઉપડ્યા. શૈલેષભાઈ ભાગ્યને તેડવા જતા લાગે. અને ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. બા બેઠા છે. ભાગ્યને ત્યાંથી રબડ લેવા હતા, એ પાછા દઈ દઈ. ચલો પછી નીકળીએ. હું ઉપડો હે ભાગ્ય? ઉપડો ભાગ્ય ને શૈલેષભાઈ બે. વાગી ગયા છે 10:30 એન્ડ 2 કામ પતાવ્યા. હવે ત્રીજા કામે ઉપડું ફટાફટ. મહાદેવ મહાદેવ કોણ કરતા આવે? એ મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો હવે નીકળો બા. જય માતાજી. ગેસ પહોંચી ગયો છું સાઇટ ઉપર. હવે લાસ્ટ કામ બાકી છે, આજે પતાવી દો ફટાફટ. મા મોગલના દર્શન કરી લ્યો. જય મા મોગલ. લે આપો ગરમા ગરમ. આટલી બધી દાળ હોય? ગાઈસ પહોંચી ગયો છું ઘરે એન્ડ હિંચકા ખાતા ખાતા મમ્મી દાળ લેવા છે. મસ્ત ગરમા ગરમ બનાવી છે, ખાટું મીઠું લીંબુ નાખીને. ચલો દાળ પીવા. અહીંયા આંબા નીચે છાયામાં હિંચકે ઝૂલતા ઝૂલતા ખાવા પીવાની મજા જ કંઈક અલગ છે. હિંચકામાં લાઇટ ફિટિંગ ચાલે છે અત્યારે. પટ્ટી મારી દીધી છે આખા હિંચકામાં, અહીંયા અહીંયા ત્યાં બધી જગ્યાએ. હવે છેલ્લી પટ્ટી બાકી છે, મારી દઈએ પછી લાઇટ ચોટાડીએ. વાગી ગયા છે 4:15 એન્ડ બાપો પૈયું સુધારે છે. મેં હિંચકામાં લાઇટ ફિટિંગ કરી દીધી, બતાવું તમને. અહીંયા આખી જગ્યાએ બધી જગ્યાએ. એન્ડ ત્યાં ચોક આવી ગયો છે. હવે ખાલી છેડા દેવાના બાકી છે, એ હવે સાંજે દઈશ. એન્ડ બાએ પપૈયું સુધાર્યું છે, જોઈએ કેવું મીઠું છે. એટલે છાલ બાકી છે આમાં ઉતારવાની, તો લાવો છાલ વગરનું. ઓલા બેન આપ્યું હતું એ સારું મીઠું. વાગી ગયા છે 6 એન્ડ મમ્મી આવ્યા છે મસ્ત ખીચું લઈને. બનાવ્યું છે આજ તો ધમાકેદાર. ટમેટા બમેટા સુધારીને કરો જોરદાર. પછી ખાઈને ભાગું કામે. આ ખીચું તો આમ હાથેથી ચોડીને જ મજા આવે ખાવાની. વાહ. કેની દુકાન છે?
હે કેની દુકાન છે? કાકાની. કાકાની. તાર નામ શું છે? તાર નામ હું? ઝીલ. ઝીલ છે તાર નામ? કાલ અવાર મારું સાપમ નામ આવશે. તમે આવડું ક્યાંથી જડ્યું તને? હે રાધે માંથી? અરે હું તો અહીંયા બાજુમાંથી લેતો આવડો આખો લાટ લેવો હતો. અને એની પાવભાજી બનાવી દે. મારા 2 દી તો પાવભાજી આવી લીધી બનાવી તો. ત્યારે આપણે ફટાફટ બનાવી દો. ધમા બટર તો તે ઓગાળી નાખ્યું ગાઈસ ને બતાવવા પેલા તો. તમે થારી ભરી આમાં તારું શરીર હે સેમ લ્યો એવડા કટકામાં શું હોય? આમાં શરીર ક્યાંથી ઉતરે? તમે એવડા આખા બટરના ગોટા નાખી જતા હોય એમાં શરીર ઉતરે? હે સાચી વાત ને પપ્પુભાઈ? સાચી વાત ના ઉતરે તો વાંધો નહીં. એને ક્યાં ઉતારવાની જરૂર? અરે હું હમણાં તેથી અમે હાલવા આવતો હતો ને અઠવાડિયું હાલવા આવ્યો એ કે છે ને મારે કે શરીર ઉતારવું છે. ક્યાંથી ભેરું થાય? હાલવાનું બંધ કરી દીધું એને. છોકરી હું આ જોખમ છે આમાં પકડ્યા થાય તો બીજું તો આમાં ના ભેરું થાય. હે હા એ વાત સાચી. બે હામાં ખાધું કા ગાઈસ જમીના થઈ ગયા છે ફ્રી એન્ડ હિંચકામાં જે લાઇટ બપોરે ફિટ કરી હતી એ લાઇટે ફિટ થઈ ગઈ છે. અહીંયા ચોક ફિટ કર્યો તો અને હવે છેડાઈ દેવાઈ ગયા છે. કરો પપ્પા ચાલુ કરો ચાલુ પપ્પા. વાહ જોરદાર. મમ્મી કેવું લાગે છે? મસ્ત ફિટ થઈ ગયો. બાકી આખી ઓલી કરો તો ગુલાબી કલરની પપ્પા. અહીંયા ઉપર પિંક ફિટ કરી છે. મસ્ત લાઇટ ફિટ થઈ ગઈ એક નંબર. આહા પિંક તો જો ઉઠાવ આવે. વાહ વિડીયોમાં એટલું બધું નથી દેખાતું પણ આમ ઓરિજિનલ તો જોરદાર ઉઠાવ આવે. પિંક કેવી લાગે દીપુ કાકા? કઈ ઘટે નહીં ભાઈ. હે ને જોરદાર. પિંક ને વમ વ્હાઈટ બે. આપણો ફોટો પાડ લે. વાહ સહનસાની જેવી ફીલિંગ આવે દીપુ કાકા. હા સો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.